ઓસ્ટિયોપોરોસિસને આપણે કઈ રીતે ટ્રીટ કરવું. તો પહેલાં એના ઉપર નિયંત્રણ લાવો કે જેમાં આપણે જોયું એ પ્રમાણે એક્સરસાઇઝ કરો, ખોરાક લ્યો, રેકી પ્રાણાયામ અને મેડિટેશન કરો. અને જે સ્લાઇડમાં જુઓ છો ખોરાકમાં, તો એ ખોરાકમાં કેલ્શિયમ શેમાં વધારે છે એ તમને દેખાઈ રહ્યું છે. અને એમાં તમને તલ ને ગોળ એટલે તલ સાંકળી અને લીમડો સૌથી સારા છે. દરેક સ્ત્રીએ 40 વર્ષ પછી કેલ્શિયમની 500થી 1000 મિલીગ્રામની ટેબ્લેટ લેવાની છે. અને જ્યારે તમારી ડેક્ઝા છે એમાં જો તમને ઓસ્ટિયોપિનિયા કે ઓસ્ટિયોપોરોસિસ સિવિયર હોય તો એની પણ મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. વન્સ અ મંથની ગોળી લેવાની આવે છે અને ઇન્જેક્શનો પણ લેવાના આવે છે. તો તમે તમારા ડૉક્ટરને મળો, પણ આનાથી પીડાવ નહીં અને ફ્રેક્ચરને થતું અટકાવો. એ જ મારી ઈચ્છા છે. અને જય શ્રી કૃષ્ણ.